આજે સવારે નાસ્તામાં બનાવી નાખી હતી ગરમા ગરમ પૂરી, અને એ પણ અજમાવાળી, અને ભેગો આદુવાળો ચા. આદુવાળો ચા તો હું સ્પેશિયલ મારા માટે જ બનાવવાનો છે, ને એ પણ મોળી ચા છે, અને ભેગા તળેલા મરચાં, અને અત્યારે કેરીની સિઝન છે એટલે કેરી. અને નાસ્તો પાણી કરીને આજે મારે આ વેલને પાણી પાવાનું હતું, કેમ કે હમણાં 2 દિવસથી આ વેલને પાણી પાયું નથી, એટલે મને એમ થયું કે લાવા આજે એને પાણી રેડી દઉં અને થોડીક સમી કરી લઉં, કેમ કે અંદર પાંદડા સુકાઈ ગયા છે એ બધું કાઢી લઉં, અને ઊંચી થોડીક ચડાવવાની એટલે ચડાવી દઉં. પછી વેલનું કામકાજ પતાવી અને મારે ધોવાના હતા કપડાં, એટલે હું તો કપડાં ધોવા બેસી ગઈ છું. કપડાં તો મશીનમાં જ ફેરવેલા હોય, પણ ઊંધા ચીતા કરી અને ડોળ કાઢી અને ચોખ્ખા પાણીમાં તારવીને મૂકી દેવાના હોય. કોરા થઈ જાય એટલે સૂકવી દેવાના હોય. આપણે બીજું કાંઈ કરવાનું ન હોય કપડાં ધોવામાં જાજુ. કપડાં ધોઈને ભૂખ લાગી ગઈ એટલે એનર્જી લેવા માટે મેં તરબૂચનો સહારો લઈ લીધો છે. અને અત્યારે ઉનાળો છે અને પાણીની કમી શરીરમાં બહુ જ હોય, તો તરબૂચમાં ભરપૂર પાણી હોય તો તમારે તરબૂચ તો ખાવું જ જોઈએ. અને તરબૂચ ખાઈને નવરી થઈને ત્યાં અમારે રાજકુમારનો ફોન આવી ગયો કે આજે તો મારે કાંઈ શાક રોટલા બપોરે ખાવા નથી, મમ્મી તું મારા માટે પાસ્તા બનાવજે. એટલે મેં બધી પાસ્તાની તૈયારી કરી લીધી છે, અને મસ્ત મજાની ગ્રેવી બનાવી અને સરસ મજાના પાસ્તા મેં બનાવી લીધા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા પાસ્તા સરસ મજાના બનાવી લીધા છે. અને એ પણ બપોરે પાસ્તા બનાવ્યા, કેમ કે અમારે રાજકુમારનું કાંઈ ઠેકાણું ન હોય ક્યારે એને શું ખાવું હોય, એટલે ફોન આવે હું એને બનાવી દઉં છું. કેમ કે આપણે માં છીએ ત્યાં સુધી તો આપણે બધી એને વસ્તુ બનાવી દઈએ કઈ ત્યાં સુધી, અને પછી તો એની વહુ આવી જાય, હવે એને જે બનાવવું હોય બનાવે, ન બનાવે તો કાંઈ નહીં. અત્યારે આપણી હાજરી છે ત્યાં સુધી તો આપણે એને બધી વસ્તુ બનાવી દઈએ અને એનું એન્જોય કરવા દઈએ. અને પાસ્તા બની ગયા એટલે મેં પહેલાં પાસ્તાનો ટેસ્ટ કરી લીધો છે. એકદમ મસ્ત મજાના પાસ્તા બની ગયા છે ગરમા ગરમ. આવું બધું તો હું બહુ ખાતી નથી, પણ રાજકુમાર એ થોડુંક ઘણું ખાઈ લઉં છું. અને હવે રાજકુમારના બાપાએ સાંજે મને ફોન કરીને કીધું હતું કે હવે મારે ખાવાના છે વઘારેલા ભાત. એટલે આજ તો આખો દિવસ મારે બધાની ડિમાન્ડ પૂરી કરવામાં જ ગઈ છે. બપોરે પાસ્તા બનાવ્યા અને રાતે બનાવ્યા વઘારેલા ભાત. આજ તો આખો દિવસ રોટલા જોવા મળ્યા જ નથી. સવારે પૂરી ભાત ને પાસ્તા ને આ બધું જ ખાવામાં આવ્યું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.